આદરતના ઠાકોર સભા ભીખાજી કમન બુવા રાજુભાઈ વિશા સુનિલ પાલાવાળાના હોંબોળો સભા કોલવાડાના દેહી ગગા ભરત વિશા ફૂલે મજા આવે મોઢવા મજા આવે એવું મારા દીપોના પ્રભુ કહે છે આદરતના ઠાકોર ઓના ફૂલ હોનાનો ઓની ચંદડી મજા ઓના મોઢવા મજા આવે ફરતા શ્યામાળાના મહેમાનો હું રજી ખટાણાની માતા કોશું મારા દીપોના રંગ છે શિયોર શેરે હનારુણી હબોળ ખમા તમને કાળા મેઘાની દેવી આ ફૂલ મારું રોમ ખમા કર્યો છે ગમનભાઈ રાજુ ભુવા ધોળના પટેલ રાવળ ઠાકોર બાર્યો ગંગા ખટોળીની માતા અબુભાઈ મુકાળા મેઘાની દીપો શું જગલ હોનાનો આદિરહરુ હોનાનો મારા દેવે ના પ્રભુ બારું આદરનું પરમોણ રાખશે ખરો ભીખાજ દાળ અન્ના દોતના વેરજો દાળ શંકર્યો છે ગંગા ખટોણીની માતા ભાઈ ગમન ભાઈ હું તો આજે જઈશું 5 વર્ષનો મારો દીપોનો ટોપો છે મારે નાથ વળો ભાઈ આજુ ભુવા બિહાર હું આવીને માર્ગ બતાવ્યો એ માર્ગ હેડ્યારો મેં તમારી લાદ રાશે હું કાળા કરશન મેઘા કરશનની દેવી હું ના હોતો કેનાલ સિવાય બીજો માર્ગ નતો ઘર નવો બનાવ્યો આ બનાવ્યો બે વર્ષ થઈ ગયો હા શાંતિ બધી ભાઈ બિહાર વાળા માણસો આવ્યા તો મેં મોકલ્યા હતા મારા વિશ્વાસ
હું એ મોકલ્યા ને એમને બિહારી હું ચોલ્લા કરવા હજુ કોઈ દળ આવી નહીં આવી તા વેળા આવી છે આવીશું શું થશે એવું મારા દીપોના ભગવાન કહે છે હજુ તારું 100 રૂપિયા હમયું મેં લીધું આ પેલો કે દેરાશ કોકનું છે કરી લાયા છે તું આને ખબર પડી સ્વભાવ વાળો તારું દુનિયાનું બોલ્યાનું પરમોણ છે મારી હોરી હોરનાર દેવીને રાખવાની છે છો ઘર કરો એવું પૂછવું છે બીડી પડી સિગરેટ પડી છો ઘર છે આલા સોય ભેગા છો ભાઈ કાલવા જ્યાં હતા નહીં છે એક ઘરનો અપયો રાશો બે ઘરના અપયા રાશા તમે રાશે એવું મારે કાઢી આવ્યું ભેંસ કદી મરી જાય એવું મારે પૂછવું છે ઢોર કનો મરી જાતો તો એવું મારે તને પૂછવું છે એના પહેલાની વાત છે આજની વાત તમે અપયો નહીં લીધો નક્કી મારો દુનિયા લીધું તો ખરું કોના પહેલા તમે અપયો તોડી નાશો એવું માતા એવું સ્વભાવ અને વિવાના દાળ તોડે એવું ગંગા ખટાણીની માતા એવું પૂછ્યું તું કે મરણા દાળ તોડ્યો ને પૈસા નતા કોઈ હોન ધોળાબાનું ભાડું નતું ભોણ પે જલાની માતા ભાઈ કે આ બોલા તો ઘરમાં કજિયો ઉપડ્યો મેં મારું હું ભોણ પે જલાની માતા શું ખરો ચેના છોકરા તારા
ના ભાઈ પેલા હું કુટુંબ જોડે મથી પણ હરખાઈ આવી. મારું એવું કેવું તું બધા રાગે પડી જાય, કજ્જો મટી જાય, બધા ભેગા આવીને બેહ એટલે અમને એવું કે તું કલાકાર જોડે બાધા લેવા જ્યાં છો જોઈએ છે જે વેળા ઘેર આવે. આ દાબુ કને ભરી આવ્યું, છોકરા કને હાલે, આ ગાડીઓ કના માટે ફેરવે? તારે કોઈ જોડે ભીખ માગવી પડી ખરા? દે ભાઈ, આ તારું દેરારું હોનારું સ્વભાવ, તારી પરિસ્થિતિ નથી, તારું ઘર ભૂસે મળતું. માતા એવું બોલી ગમન ભુવા આ એવું ગુંચવાઈને બેઠેલો ભુજી આવું હું શું હોમાયું કરું? કીધું હાલ તારો મારે 1 રૂપિયો હોમાયું મારે લેવું, તારા જોડે ખાવા નહીં, પણ પથારે નહીં કરે લે મારો રોડ 2 મોઢો મોકલું માતા બેહાર દે. બોરા બફોર ના કરું મારી ખટણાની માતાનું વેણ છે ભાવ. આ વેળા સમય બદલાઈ ગયો, ધાબો ભરાઈ ગયો, કોઈનાથી આપણો કોઈ ખાર રાખવો નહીં, કોઈનાથી કોઈ ઝેર રાખવું નહીં. આ રોતી હતી તો હું તને ના પાડતો હતો ભાઈ, કાલ તમે મારું પાડી નહીં શકો, મારો અપૈયો થાય, તમે મારા નોમના સોગંદ ખાવાનું પાડશો ને મારે તમને વળગવું પડશે. પણ અભળ જો ઘર છે, કુટુંબ છે, વાગવાનું થાય, બોલવાનું થાય. કાલ તારા છોકરા એના છોકરા બધા ભેગા થઈ જાય, સમય આવશે હવને ભેગું થવું પડશે. કદાચ મનોમનથી પાળજે, હું અપૈયો હાલતી નહીં. અપૈયો તમે તોડી જ દોશો છો, તમે ગમે એમ કહો, ગમે તે બોલો. મારે હવે ગોણું ગાવું નહીં, પણ હવાર દાળવું આ બધું પતી જાય, દેરારું વીતી જાય, ભોણો પિયલ જાય રે મજા. ગગા ભાઈ લાયા છે ના આ ભાઈ લાયા. નગર શેઠ કોણ છે? એ એવું કે છે મારો નગર શેઠ એ છે. કોઈની થી નહીં ને કોઈની થતી નહીં. ચૈતર મહિનો આવશે, ચૈતર વૈશાખ ના વાયરા આવે, જેઠ મહિના આવળિયા તાપો મારા દેવીના ભગવાન કોકના કાકડો વાળવાની વેળા આવશે ભાઈ. સભાવાળો હું ભણબે દેવી છું, એ કોકની જોગણી ઝોપવાના જીભોની વાડ જોઈ છે. ચમ કોશું ચમ બોલતી હશે લો ભાઈ. જેઠ મહિનો આવો અને દુનિયાની માતાનો ટવકો થાય, તારા મને પૂછાવાના પાણી ના આપે એવું મારા દીપોના ભગવાન કે છે. પછી ધૂળના બાપને નહીં, હું કોઈની થી નહીં, હું કોઈની થાતી નહીં. પણ એક દાડો અહીંથી રિહે ના હેદી અને પિયોરના માર્ગે ચડ્યો ગંગા ખટણની માતા કહું છું. સ્વભાવ આની આ બોલનારી, આની આ કહેનારી, ગોણો ગાવા આવી નહીં, પણ તમે મને લાવી દીધું છે, મારે કીધા સુખો નહીં. સ્વભાવ હવે જો રબારી લાવ્યો છે, હવે એનો અહીંથી જુદું પડવાનું છે. ગાડીમાં આવ્યો તો કોઈ વાતનો છા પડો ભરવાડ
જો ભાઈ અજોડતા આવી જોણી તો આવી નહીં આ કે આદરત ચું આદરત કે બીજું આદરત બીજું આદરત કીધું ને બીજું આદરત હવે આદરત ચું સમજમાં લો ભાઈ હું માતા એક દાડો મને 6 મહિના પહેલા હમણાં એવું બોલી હતી ભાઈ કોક દાડો તારે કે અજોડતા જાય જો અજોડતા આવી ને ગારા ગમું 100 વાર આવીને 100 વખત જતી મેળા આવ્યો અજોડતા જાય ને હું જે બોલી એ બન્યું તમે લાયા ના આવી 50 વખત 100 વખત 500 વખત દોડ છોડાય પણ ખાઈ આવી લે ભાઈ સબળ જો અભર ભગવાને તારી આબાદી લાશી કોઈ વખાણ માર્ગ રહ્યો નહીં પણ કોઈ દેવનું વેણ આવો તો તારો વર રાખવી એવું મારા દેવના ભગવાન કહે છે હું ખટોણાની માતા તમે ભરાઈને કહી જઉં છું જેઠ મહિનો આવો અહીંથી દોઢું રડિયાનું દોઢું ભરિયાનું તારા જોડે ઢોર નતો તું ઢોર લાવી આવ્યો તારા જોડે ખાવાનો દૂધ ખાવાનો ઢોર નતો તું દોઢ લેવા મેં તને દોઢ આવ્યો કે હવે એક ઢોર આખું પાછું નહીં થાય મારો દોઢ તારા છોકરો ગાડીઓ ફરશે સ્વભાવ આ મજા છે હવાઈ મજા કરી આવું જેઠ મહિનો આવન મારો ટવકો થાય તારો થોડી મને પૂછવો આ સ્વભાવ એવું મેઘાની માતા એવું પૂછવું અને નખો દિયો ચોસા એવું મારે તને પૂછવું તો જેદાર તેદાર મારે વેળા થાય સ્વભાવ અમે અડી તારી લાદ રાખશે એદાર તારા મને 2.5 વીઘા જમીનનો ઝઘડો પૂછવાનો મારા ખટોણાની માતા તને બતાવવા કેટલા વીઘા સાચો ઝઘડો 2.5 વીઘાનો બોલો તું નહીં બોલે બધું તાર મોથા આવશે જો તારા છોકરા ભગવાન હોવન ના કરશે દીકરા આલે ભગવાન હોવન ના કરશે કોઈનો દેવનો વ્યવહાર ખબર રૂપિયા મને કોઈનું ખોટું કરવા છે કરવું નહીં હશે એનું હલાય ના હોય એનું મારે કરવું નહીં સ્વભાવ પણ જેઠ મહિના સુધી ઊંચી જા આ વાડી તારી હોનાની ભગવાન મેરડી ચાવું મારા દીપોના રમ તારી લાજ રાખશે આ ચોપાની જોગણી તેની રસ્તાની તારી લાજ રાખશે પણ કોઈ દેવની વાત આવે વિશાળ તો તારો હોનથોડ મને દેવને પૂછ્યો જા દિવાળી થી આવતી દિવાળી તારી હોનાની 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 એવું મારા દીપોના ભગવાન કહે છે સ્વભાવ હવાર દાળો ઉગા 5-6 જણા જીવડો નહીં દેજે આ દેરારો પતાઈ પરસાદ વેચી અને હવારે આ કોઈ દીકરી આવી હોય એને હાડીને ઘેર મોકલજે તારા છોકરાને કુદા રોવા નહીં દેવું મારા દીપોના પ્રભુ કહે છે સ્વભાવ બોલો ચારની બોગા તો પાડું છું ભાઈ આવશે તો આપણે લાંબાશે મટાડ દેવાનું રાખવું નહીં જો અરે હોંથો નાક મારતો રહેવા લઈ જવા આદરે રહેજો ને પણ જો જો ભાઈ આ તોણની આ બાપની નહીં એ બોલો તે ભર મારો ધર્મ હશે હું ગાદી બોલી મને વધારે આવડતું નહીં પણ તારો કુટુંબ છે તારા કાકા બાપ છે લાંબા હોત લાંબા મારી કોઈ દેવની ના નહીં
મારો દોઢ લેજે. ચમ લેજે કે તમે બે મોણા ઘરમાં પૂરીને બહુ રોયો છો. આ બનવાની તારો કોઈ આશા નથી, તારી બચવાની કોઈ આશા નથી. એવું મારા દીકરો દેરું મેં બોધિયાલું, નાકું મેં બોધિયાલું, વાત મેં બોધિયાલી. તમે રોતો તો સ્વભાવ અને દોઢ આલી અને તને કલમ બોધીને વાત બોધીને તને મારા ઘેરથી અડાડ કે રોયાવાનો ઘેર જા. ભગવાન તારી મારા દીપોને રમ તારી લાજ રાખશે. હું કહેતા હરી વેગળા હું કર્યું એવું કહેતી નહીં, તારી પુનઃ હશે. પણ જો કુટુંબ સૌ કોને નોખો નહીં પાડતી, ભેગું કરવાની મને ટેવ છે, જુદા પાડવાની મને ટેવ નહીં. એ બોલશે તો એ ભરશે, પછી દળી પડી મેદાનમાં ખેલાઈ ના બાપની. એ તો સમય આવશે, દાળ જોયું જા. તાર ઘેર મજા થઈ ગઈ ને, બધા રસ્તા છે. આ ધાબો ભરોણ્યો જેવી તારા ઘેર મજા દસકો બદલો ને એવી એમના ઘેર બદલો. જો મારી વાતમાં ઉભા રહ્યા બોલો. બોલો. લાવ એક સિગરેટ પી દે તું હેડું ફટફટ કઈ. હોય 100% ફેર પાડવો છે એમ બોલો. વાત સીધી ભાષા બોલો. આખો મટાડો તો શું કરશો? ભાઈ કોચ કોતરો નહીં ને એ રીત કોચ ને. લે ભાઈ 8 ઘર નહીં કરો તું કરે. 8 ઘર છે એનું હિયારું નાખવું છે. એવું પૂછ કે તમને દુનિયામાં કોઈને મેરડીનું નાખવું કોઈ બતાવેલું ખરું? પછી લઈ જાય. તમે તો હમણાં મારા પાસે કેટલા મહિના થયા? છોકરો કોઈનો ગોંડો થઈ ફરતો હોય મરી ગયો હોય, પણ કોઈને ગોળસાઓ પડેલી ખરી એવું મારા ખટવાણની માતાને પૂછવું છે. 8 ઘર છે. કોઈને ભૂમકાનો ચોય ગોગો બેહાર્યો છે ખરો? એ ગોગો બેહારવામાં બધા રાજી નહીં. એમાં ડખો થયેલો ખરો?
લો ભાઈ બાપુ બાબુપુરી હા કરવાસી તમારું સારું કરવાસી ચાર વીઘા જમીન કના ભાગ આવ્યો મારો દીપો જ પૂછું હાલ ખબર પડશે વાત પતી જાય વિશાલ બીજું કો કે છે વાછળ પાસની વેળાએ આરજો સુજે ભાઈ નહીં ખબર જાઓ બોલ વિશાલ નો ગમન ગોર આજુ કોઈ જો ઝઘડો મટાડી આવે વાત મટાડી આવે 4 મહિના થઈ કારતક માક્ષર કુવાના ખબર છે નહીં જય માતાજી મા મહિનો જતો રહે મા મહિનાને પુણ્ય પાછલા 15 આવે મખોવાનું મટાડતું હોય 100% સ્વભાવ મારા દીપોના ભગવાન એવું કહે છે ગોગો શિકોતર અને મેરડી શા શિકોતર છો કે ગમન ભુવા તણ ઘરનો ખાલો પડી રહ્યો મલા દેરાના તણ ઘુણિયારા જગ્યા મોરવાની વેળા આવી મારો કોઈ હાથ ઝાલર મળતો નથી એ તણ બાપનો વસ્તા કનો કે તો જાના મેલડી હાલતી આઠ ઘર ના કરે તમારે કરવું પડે મને કેવા આવ્યા લો ભાઈ 4 વીઘા જગ્યા ના મળી માતાજી કીધું 4 વીઘા જગ્યા કરા તમારે છૂટલી હોય ને સર જો તણ વેડા આવો 4 મહિના વખો મટી જાય છેલ્લા મહિના મા મહિનાના પાછલા 15 આવે મને પૂછજે અને રોણવાળું ક્ષેત્ર ના ખોડી લાવું મારી ગંગા ખટવાણી માતાનો બેન છે સભાઓ પણ મટી જાય ઠાકોર મારા દીપોના ભગવાન કહે છે તો એમ કઈ તને ઘર ચોઈ નહીં મારો ફળિયાર તો એમ કઈ કે ઘર પડી ગયું ખાલું ચોઈ નહીં માં તમે ફળિયાર વાનું આ દુનિયાના ડોશીના હારો મેરડી આયો ના ફળિયાર મારી ગંગા ખાટોણી માતાનું વેણ છે સ્વભાવ ડોશીના હારી મેરડી આયેલી એ મારો ફળિયાર પણ હાલ કોઈ ઉભા રહેતા
માતાનું ઠેકાણું પડતું અને 4 ઘરના 3 ઘર ચમ કહું છું એ મને ચોથા મહિને પૂજે એટલે એનું ઉત્તર હું તને આલે. તમે તમારી ભાષામાં બોલો છો, મારી ભાષામાં બોલો છો. સ્વભાવ પણ 20 વર્ષથી વન થઈ જશો. વખાણું કોઈ પાર રહ્યું નહીં. ભૂવા આયા જ્યાં હું કોઈને નિંદા કરતી નહીં. સ્વભાવ પણ જા શેડો ફાડ્યા લે. હા, મારી વાતમાં કદાચ કોણ ડાયા આવીને ઉભા રહે ને હા પાડશે તો એની વાતમાં હા પાડે. તારા ઘરનો વખો મટાડી લેવું મારા દીપોના ભગવાન કે છે. વખો તૈનો ગોગાનો સિકોતરનો મેલડી એક દાડો બેહારવી પડશે મારા દીપોના ભગવાન કે છે. શબળ બાબુભાઈ જા વખો મારતી જા. વણિયા દે આદરું તમે ગુમા કરો. હું કેવું લાવ ગૌ પિયાનો તમારે પીવાનો છે. હું કેવું બે માણસો 3 જણા આયા મેલવા આખી મંડળી મેલી ભારે મારે માણસો હતા ભેગા. આ દોડ આવો પિયાલો પાવો છો સવારે. આદરું તમે હું કહું પણ મને તમારો વિશ્વાસ આટલો નહીં. ના 10 ને 10 20 ને 5 વિજય જોઈ હું કરું 25 ના થઈ. કહી દે કે આવતા વર્ષે પાવાનો, આ વર્ષે નહીં. તારે મરજી છે પાવાની. આ વર્ષે હોમે દે આવતું વરહ સ્વભાવ. હા મેરડી તારી લાજ રાખ. તને રડિયા તારો જેટલો ઘર વેરેજો હશે આવતું વરહ આવશે બધો ઘર ભેગો બેઠો હશે અને નિદાળ તને પિયાલો પયું મારા દીપોના ભગવાન લે ભાઈ હો ગયા હતા. વિશા વાપડ પછી કે શું કેવું આ વાપડ શું કીધું. આ તો જો કરિયાણા દુકાન છે ફરતી લે ભાઈ. જો બાધા આલુ ખરી મારી જલ પાડવાની તાકાત છે. જેટલો આ કલર જેટલો ઘાટો છે એવું મગજ છે ભાઈ.
પણ મારી માતાની જલ પડવાની તાકાત હોય. શું ગોમબુર કરશનપરું ટેટોડા વેણ આવતી એક જ સવાલ કેવો કહી દઉં. જો તારે બૂન થાય ને વખો મટી જા તકલીફ મટી જાય એટલું કહેતી નહીં. ચોંધીની બેઠી છે ને વિયાર લશું તો કહી દે કે આવા ચોધીના કલ્લો નો કજ્જો છે. મારો ટાઈમ આવો ના કહી દો મારી ખટોણાની માતાનું વેણ છે સભા વાળો. પણ તારો ડોશી કયા ગોમનો? લે બાબુભાઈ શું તારે હાલ હયાત ઉંમર લાયક હશે એમને પૂછવાનું. હું કહું અત્યારે હાલ એટલું કે જે આપણા આ પગનો ચોંધીનો કલરનો આપણો કોઈ ઝઘડો થયેલો ખરો? એમ કે ગો થયેલો તારે વળી મને પૂછવાનું. આજથી હવે 2 મહિના તારે ઘેર મજા કોને લઈને કહો તો ઓને લઈને આપજો સ્વભાવ. એ તારો ઝઘડો એ તારો વખો તને એકલાનો વખો નહીં ત્રણે ઘરના વખો. મારા ઘેર આવું ના મટાડું મારી ખટાણાની માતા એકનો વખો નહીં. પણ હું કહું છું તારા સુધી 4 થઈ ને મોત છે. ઘણી ઘણી નાલું પડે. હું તો ધૂળવા અમને બોલાય છે. જો વખો બધો છે. વખો મટી જાય વાત પુરમાર થઈ જાય. ભગવાન તારી આબાદી રાખે. સંતરી સતીન ભેગી થઈને બેગડી વખો ના મટાડી દીધું મારી ખટવાણી માતાનું એમ છે. પણ અત્યારે તારા ઘરના વખો બન પણ 2 મહિના થઈ એટલે આ બેને લઈને આવજે. લઈને મારા પહેણ આવજે. એ દળ હું તને બોધી આલું. તારા ઘર લીલી વાડી થઈ જાય આવો નવો દસકો બદલાય. ભગવાન લાજ રાખે હું માતા કો તારા ગુણ ઉપર પૂજા સાંભળી લે. આજે એ ખોંજી જે વાત ચાલે સાંભળી લે પછી મને કે ને પૈસા માતાજી હત્યા વિના હત્યા વિનાથી બીજું વેણ થાય. મારા કોઈને ગોઠે નહીં. ચોથી ગોઠે જાય જાય નહીં. કોઈ દાડો ને એમ નહીં. મારી કલમ 26 ને ના આવી 26 28 આવ્યો તો કઈ પણ આવશે ખરા. મારે જવાબદાર લે ભાઈ. આ ભરવાનો વધાવો થાય. કેટલા છોકરા માજ્યા તું? દીકરા કેટલા માગ્યા હતા? કેટલા આપ્યા? વધાવો છે કહી દે. હમણાં 21 દાડા ઊંચી જાય પછી માથ ભૂલી જાય. પથારી કરી ઝઘડો તારો મટાડી
આ માણસો ભેગો થશે તારો વળ પડશે. આ ગાડી ભાઈ એક સેકન્ડે ઘેર રહેતી. છોકરો જાણો